નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 26મી ફેબ્રુઆરી અને ગુરુવારના અમેરિકાના મુખ્ય સમાચારોમાં જોઈએ તો અમેરિકામાં બરફના તોફાનમાં એક ગુજરાતી યુવક બરાબરનો ફસાઈ ગયો છે. માર્ચ મહિનાની 6 તારીખે એટલે કે થોડા જ દિવસોમાં આ યુવકના સુરતમાં લગ્ન હોવાથી તે અમેરિકામાં તેના ઘરેથી વતન આવવા નીકળ્યો હતો, પરંતુ બરફના તોફાનમાં હાલ તેનો કોઈ જ સંપર્ક થઈ શકતો નથી, જેથી સુરતમાં લગ્નની તૈયારી કરતો પરિવાર હાલ ચિંતાતુર બન્યો છે અને મૂંઝવણમાં મુકાઈ ગયો છે. તેમણે અમેરિકામાં વસતા તમામ ગુજરાતીઓને એક વિનંતી કરી છે, તેની વિગતે ચર્ચા કરીશું. ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં રહેતા તમામ વડીલો માટે એમને જે પોતાના મકાનો છે તે મકાનોનું શું કરવું અને મકાન જો તેઓ પોતાના સંતાનોને ગિફ્ટમાં આપે કે તેમના નામે કરી દે તો શું થાય તેની વિગતે વાત કરવાના છીએ. આ ઉપરાંત જોઈશું કે અમેરિકામાં H-1B વિઝા અંતર્ગત જે લોકો નોકરી કરી રહ્યા છે અને તેમની નોકરી જ્યારે છૂટે છે ત્યારે તેમને 60 દિવસનો જે પીરિયડ મળતો હતો તેમાં હાલ છળ કપટ થઈ રહ્યું છે અને તેમને હાલ નોટિસ મળી રહી છે. આ નોટિસના કારણે હવે તેમના વિઝા પણ રદ થાય અને તેમને ડિપોર્ટ કરવામાં આવે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તો આ તમામ સ્થિતિ વિશે વાત કરવાના છીએ વિસ્તારથી. તો ચાલો તમામ સમાચારોને પૂર્ણ રીતે જોઈએ. અમેરિકાથી ભારતનો દીકરો પોતાના જ લગ્નની શરણાઈઓ સાંભળવા વતન આવવા નીકળે અને રસ્તામાં જ કુદરતનો એવો કહેર વરસે તે ક્યાં ખોવાઈ જાય તેની કોઈને જાણ પણ ન રહે. સુરતના એક લાડકવાયા દીકરાના લગ્નના ઓરતા અને મધમત્તી કંકોત્રીઓ વચ્ચે આજે કેવું રહસ્યમય અને દર્દનાક મૌન છવાઈ ગયું છે, જેનો સન્નાટો સીધો અમેરિકાના એ બર્ફીલા તોફાન સુધી પહોંચી જાય છે. 3 દિવસથી ફોન બંધ છે. પરિવારની આંખો રડી રડીને પથ્થર થઈ ગઈ છે અને રસ્તો જોતા જોતા શ્વાસ ગરમ થઈ રહ્યા છે. શું આ હિમવર્ષામાં આપણો કોઈ પોતાનો ફસાઈ ગયો છે? આ એક એવો સવાલ છે જેને અત્યારે આખા સુરત અને અમેરિકાના ગુજરાતી સમાજને હચમચાવી દીધો છે અને આજે આપણે આ જ હૃદયદ્રાવક સત્ય વિશે જાણીશું. મિત્રો, કુદરત ક્યારેક એટલી ક્રૂર બની જાય છે કે માનવીના તમામ સપનાઓ એક પળમાં બરફની ચાદર નીચે દબાઈ જાય. વાત છે 22 થી 24 ફેબ્રુઆરી એ ભયાનક વિન્ટર સ્ટોર્મની, જેણે અમેરિકાના ઉત્તર પૂર્વ ભાગમાં એવું તાંડવ મચાવ્યું કે જિંદગી થંભી ગઈ. આ તોફાન માત્ર પવન અને બરફ પૂરતું નહોતું, પણ અનેક પરિવારો માટે આફત બનીને આવ્યું. આ તોફાની પવનની વચ્ચે સુરતનો એક યુવાન, જેનું નામ અત્યારે સુરતના દરેક સોફા અને શેરીઓમાં ચર્ચાઈ રહ્યું છે, તે પોતાના લગ્ન માટે ઇન્ડિયા આવવા ઘરેથી નીકળ્યો. તેના લગ્ન આવતી 6 માર્ચ 2026ના રોજ નિર્ધારિત છે. ઘરમાં ખુશીઓનો માહોલ, મંડપની તૈયારીઓ થઈ રહી છે અને માતા પિતા પોતાના દીકરાને વરરાજો બનેલો જોવા માટે કાગડોળે રાહ જોતા હતા. પણ 23 ફેબ્રુઆરીનો દિવસ, જ્યારે આ તોફાન તેની ચરમ સીમાએ હતું, ત્યારે દીકરાનો છેલ્લો ફોન આવ્યો. એરપોર્ટ જવા માટે નીકળ્યો, ત્યારબાદ બધું જ શાંત. તેનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો અને 3 દિવસ વીતી જવા છતાં તેનો કોઈ પત્તો લાગતો નથી. જરા કલ્પના કરો એ માતા પિતાની વેદનાની, જેણે પોતાના હાથે દીકરાના લગ્નની કંકોત્રીઓ વહેંચી છે અને આજે તે જ હાથે ભગવાન પાસે દીકરાની સલામતીની પ્રાર્થના કરી રહ્યા છે. અમેરિકામાં ન્યુયોર્કથી લઈને મેઇન સુધી લગભગ 2 થી 3 ફૂટ જેટલી હિમવર્ષા થઈ છે. 6.5 લાખથી વધુ ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી અને 11,000થી વધુ ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી. આ તોફાન એટલું પ્રચંડ હતું કે રસ્તાઓ પર દ્રશ્યતા શૂન્ય થઈ ગઈ. સુરતનો આ યુવાન જ્યારે એરપોર્ટ જવા નીકળ્યો હશે ત્યારે કદાચ તેને અંદાજ પણ નહીં હોય કે આ રસ્તો આટલો લાંબો અને અંધકારમય બની જશે. પરિવારને ડર છે કે ક્યાંક તેની ગાડી બરફમાં ફસાઈ તો નહીં ગઈ હોય ને, કે પછી નેટવર્ક જામ થવાના કારણે તે એરપોર્ટ પર પહોંચ્યો હશે કે કેમ.
તે સલામત હશે કે કેમ તેનો સંપર્ક નથી કરી શકાતો. જો કે સત્તાવાર રીતે હજુ સુધી કોઈ સાચી માહિતી મળતી નથી, પણ ગુજરાતી સમાજના વોટ્સએપ ગ્રુપ અને સોશિયલ મીડિયા પર આ ચિંતા વ્યાપી ગઈ છે. 2022માં દોસ્તો આવી જ એક દુઃખદ ઘટના બની હતી. ડીંગુચાનો એક આખો ગુજરાતી પરિવાર અમેરિકા કેનેડા બોર્ડર પર બરફમાં થીજી ગયો હતો. એ જૂની યાદો આજે આ પરિવારને અને દરેક ગુજરાતી પર જખમો તાજા કરે છે અને મીઠું ભભરાવાનું કામ કરે છે. આખા અમેરિકામાં અત્યારે ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. ન્યુયોર્ક અને નેવાર્ક જેવા એરપોર્ટ પર સેંકડો મુસાફરો અટવાયેલા છે. સુરતનો આ પરિવાર અત્યારે અમેરિકામાં વસતા તમામ ગુજરાતી ભાઈ બહેનોને અજીજી કરી રહ્યો છે કે જો કોઈને પણ તેમના દીકરા વિશે માહિતી મળે તો તરત જ તેમનો સંપર્ક કરે અથવા અમારા વોટ્સએપ નંબર ઉપર સંપર્ક કરજો. ઇન્ડિયન કોન્સ્યુલેટ અને મિસિંગ પર્સન નેટવર્કની પણ મદદ લેવામાં આવી રહી છે. એક બાજુ લગ્નનું ઘર છે અને બીજી બાજુ ન કહી શકાય તેવી પરિવારની વેદનાનો સન્નાટો. લગ્ન માટે લીધેલા નવા કપડાં અને દાગીનાઓ આજે એક ખૂણામાં પડ્યા છે અને દરેકની નજર માત્ર ઘરના દરવાજે ટકેલી છે. શું એ દીકરો 6 માર્ચે વરરાજો બનીને મંડપમાં આવશે? આ સવાલનો જવાબ અત્યારે અમેરિકાના એ ભયાનક બરફીલા તોફાનની અંદર ક્યાંક દબાયેલો છે. દોસ્તો, આ સમાચાર સાંભળનારા દરેક વ્યક્તિની આંખમાં આજે આંસુ છે, કારણ કે આ માત્ર એક પરિવારનો દીકરો નથી, પણ આપણા ગુજરાતનું સંતાન છે. અમે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ કે આ યુવાન સહી સલામત મળી આવે અને તેના ઘરમાં ફરીથી શરણાઈના સૂર સંભળાય. જો તમે અમેરિકામાં હો અથવા ત્યાં તમારા કોઈ ઓળખીતા હોય તો આ વિડીયો તેમના સુધી પહોંચાડજો. કદાચ તમારી એક નાની મદદ આ પરિવારના અંધકારમય જીવનમાં ફરીથી ઉજાસ લાવી શકે છે. આ માત્ર સમાચાર નથી, પણ એક પરિવારની જિંદગી અને આશા વચ્ચે લટકતી ઉમ્મીદ છે. દોસ્તો, આ સમાચારનો અંત અમે ભીની આંખે એક આશા સાથે કરીએ છીએ કે આ બરફ ઓગળતાની સાથે જ ખુશીઓના સમાચાર પણ વહેતા થાય. તમે પણ આપણા અમેરિકા રહેતા તમામ ભાઈ બહેન સુધી આ વિડીયો શેર કરજો અને એક પુણ્યના કામમાં મદદરૂપ થજો. સાથે જ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અમેરિકામાં વર્ષોના પરસેવાની કમાણીથી બનાવેલું તમારું સપનાનું ઘર તમારા બાળકોને વહેલું આપી દેવાની ભૂલ કરી રહ્યા છો? અને શું તમે જાણો છો કે પ્રેમાળ દીકરા કે દીકરીને ક્વિટ ક્લેમ ડીડ કરી આપવાની તમારી એક લાગણીશીલ ભૂલ તમને રિટાયરમેન્ટના રસ્તે એવા સમયે લાવી શકે જેની તમે ક્યારેય કલ્પના કરી નથી. પ્રોબેટના વિલંબ અને એસ્ટેટ ટેક્સ બચાવવાની લાલચમાં જે ગુજરાતી માતા પિતા મકાન બાળકોને ગિફ્ટમાં આપી દે છે, તે મકાન જ્યારે બાળકના અમેરિકામાં થતા છૂટાછેડા કે બિઝનેસમાં આવેલી બેંકરપ્સીમાં જપ્ત થાય ત્યારે કેવી પીડા થાય છે તેની કલ્પના પણ ક્યારેય તમે નહીં કરી હોય. આજે હું તમારી સામે લાવી રહ્યો છું અમેરિકામાં રહેતા હજારો ગુજરાતી પરિવારોની એ સત્ય ઘટનાઓ, જેમાં વડીલો પોતાની જ મિલકતમાં પારકા બની ગયા. શું તમે પણ આર્થિક આઝાદીના મોહમાં તમારી સિક્યુરિટી અને સ્ટેટસ બંને ગુમાવી રહ્યા છો? આજે આપણે અમેરિકાના કાયદાની આ ગૂંચવણો અને તેનાથી બચવાના શ્રેષ્ઠ રસ્તાઓ વિશે એકદમ સરળ ભાષામાં વાત કરીશું. મિત્રો, અમેરિકામાં વસતા દરેક ગુજરાતી માતા પિતાનું સપનું હોય છે કે તેમના પછી તેમના બાળકોને અમેરિકન સિસ્ટમની પ્રોબેટ જેવી જટિલ પ્રક્રિયામાં ફસાવવું ન પડે. એસ્ટેટ ટેક્સ, મેડિકેડ માટેની એસેટ લિમિટ અને પ્રોબેટના ખર્ચથી બચવા માટે ઘણા ગુજરાતીઓ જીવતા જીવ પોતાનું મોર્ગેજ ફ્રી ઘર બાળકોના નામે કરી દેતા હોય છે. પણ આ નિર્ણય ક્યારેક વરદાનને બદલે અમેરિકામાં અભિશાપ બની જતો હોય છે. મોહનલાલ જેવી જ એક ઘટના આપણા એક ગુજરાતી વડીલ સાથે બની. તેમણે પોતાની મહેનતની કમાણીનું ઘર દીકરા અને પુત્રવધુના નામે ગિફ્ટ તરીકે કરી દીધું. તેમને લાગ્યું કે બાળકો સુરક્ષિત થશે, પરંતુ જ્યારે દીકરાના અમેરિકન કાયદા મુજબ છૂટાછેડા થયા ત્યારે એ ઘર મેરિટલ એસેટ ગણાયું અને કોર્ટે મિલકતની વહેંચણીમાં વડીલોને પણ ઘર ખાલી કરવાનો આદેશ આપી દીધો.
બીજી તરફ જો બાળકના નામે કોઈ કાનૂની દાવો થાય કે ક્રેડિટ કાર્ડનું દેવું વધી જાય તો લેણદારો એ ઘર જપ્ત કરી શકે છે. રમેશભાઈએ ગુજરાતી વડીલ જે ઘરમાં રહેતા હતા ત્યાં હવે તેમની પાસે કોઈ કાનૂની હક કે કંટ્રોલ રહ્યો નથી. જ્યારે તેમણે મેડિકેડ કે સરકારી મદદ માટે અરજી કરી ત્યારે સરકારે તેમને ફ્રોડ્યુલન્ટ ટ્રાન્સફર અથવા ડિલિબરેટ ડિપ્રિવેશન ગણીને સહાય આપવાની ના પાડી દીધી. આ ઉપરાંત ભાવનાત્મક રીતે તોડી નાખે તેવી સ્થિતિ છે, જેમાં અમેરિકામાં આખી જિંદગી ઘસાઈ ગયા પછી વૃદ્ધાવસ્થામાં પોતાની છત ગુમાવવી પડે છે. અમેરિકામાં ગિફ્ટમાં ઘર આપવાથી 3 મોટા જોખમો રહેલા છે. પહેલું, તમે સંપત્તિ પરનો સંપૂર્ણ કાબુ ગુમાવો છો. તમારા બાળકો તમારી મંજૂરી વગર ઘરને ગીરો મૂકીને લોન લઈ શકે છે. બીજું, ટેક્સના નિયમ મુજબ જો તમે મર્યાદા કરતા વધુ કિંમતનું ઘર ગિફ્ટ કરો છો તો ગિફ્ટ ટેક્સ રિપોર્ટિંગની મોટી જંજાળ ઊભી થાય છે. અને જો તમે એ જ ઘરમાં ભાડું આપ્યા વગર રહો છો તો IRS તેને તમારા એસ્ટેટનો જ ભાગ ગણે છે. એટલે ટેક્સમાં કોઈ ફાયદો થતો નથી. અને ત્રીજું, મેડિકેડનો 5-year લુક બેક નિયમ. જો તમે ઘર નામે કર્યાના 5 વર્ષમાં બીમાર પડો અને નર્સિંગ હોમની જરૂર પડે તો સરકાર એ ઘરને ગણતરીમાં લે છે અને તમારી અરજી ફગાવી દે છે. પરંતુ મિત્રો, મૂંઝાવાની જરૂર નથી, કારણ કે અમેરિકામાં આનો એક શ્રેષ્ઠ તોડ એટલે કે રસ્તો છે, જે છે લિવિંગ ટ્રસ્ટ અથવા રિવોકેબલ લિવિંગ ટ્રસ્ટ. રાજેશ પટેલ અને ધનંજય શાહ જેવા સમજદાર દંપતીએ આ રસ્તો અપનાવ્યો. તેમણે પોતાના મકાનને ટ્રસ્ટમાં મૂક્યું, જેનાથી તેઓ જીવ્યા ત્યાં સુધી તે ઘરના માલિક રહ્યા અને રહેવાનો પૂરો કાનૂની હક ધરાવતા રહ્યા હતા. આનાથી ઘર પ્રોબેટમાં જતું પણ બચી ગયું અને બાળકોને કોઈ ટેક્સ વગર આસાનીથી વારસો મળી ગયો. સૌથી મોટી વાત એ હતી કે ટ્રસ્ટમાં ઘર હોવાથી જો બાળકો પર કોઈ કાનૂની કેસ થાય તો પણ માતા પિતાનું ઘર સુરક્ષિત રહે છે. મેડિકેડના આયોજન માટે ઘણા લોકો ઇરરિવોકેબલ ટ્રસ્ટનો પણ ઉપયોગ કરે છે, જે ઘરને સરકારી એસેસમેન્ટથી પણ બચાવે છે. યાદ રાખજો કે ટ્રસ્ટ એ કોઈ છેલ્લી ઘડીનો રસ્તો નથી, પણ અમેરિકામાં સફળતાપૂર્વક નિવૃત્ત થવા માટેનું એક દીર્ઘદ્રષ્ટિ ધરાવતું આયોજન છે. જો તમે બીમારી કે નર્સિંગ હોમની સ્થિતિ આવ્યા પછી ઉતાવળે કાગળો કરો છો તો તે અમેરિકન કાયદામાં માન્ય રહેતા નથી. ટેક્સ બચાવવા માટે તમે તમારી વાર્ષિક ગિફ્ટ ટેક્સ છૂટછાટનો ઉપયોગ કરી શકો છો, પણ ઘર જેવી મોટી મિલકત માટે હંમેશા અમેરિકાના એસ્ટેટ પ્લાનિંગ એટર્નીની સલાહ લેવી અનિવાર્ય છે. ગિફ્ટ આપવી એ સરળ લાગે છે, પણ અમેરિકાના જટિલ કાયદાઓમાં તે ખૂબ જ દર્દનાક સાબિત થઈ શકે છે. વહેલું આયોજન અને યોગ્ય ટ્રસ્ટ જ તમારી અમેરિકાની આખી જિંદગીની કમાણી અને તમારા સંતાનોના ભવિષ્યને સુરક્ષિત રાખી શકે છે. અમે ઈચ્છીએ છીએ કે આપણો કોઈ પણ ગુજરાતી વડીલ અમેરિકામાં આવી ભાવનાત્મક ભૂલ ન કરે અને પોતાનું ગૌરવ જાળવી રાખે. દોસ્તો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમેરિકામાં રહેતા આપણા તમામ ગુજરાતીઓ સુધી આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ અત્યારે જ કરી દેજો. અમેરિકામાં H-1B વિઝા પર નોકરી કરતા લાખો ભારતીયો માટે હવે 60 દિવસનો ગ્રેસ પીરિયડ માત્ર એક છળ કપટ બનીને રહી ગયો છે. શું તમે કલ્પના કરી શકો છો કે નોકરી છૂટ્યાના ગણતરીના દિવસોમાં જ તમને દેશ નિકાલની નોટિસ મળી શકે? ભલે તમારી પાસે કાયદેસરનો સમય બાકી હોય. 2026ના આ બદલાતા પવનોમાં કેમ હજારો ગુજરાતી IT એન્જિનિયરો અને પ્રોફેશનલ્સ રાતોરાત આઉટ ઓફ સ્ટેટસ થવાના ડર નીચે જીવી રહ્યા છે. આજે આપણે આ 60 દિવસના એ સસ્પેન્સ અને DHSના એવા ચોંકાવનારા વલણ વિશે વાત કરીશું, જે તમારા અમેરિકામાં રહેવાના સપનાને પળવારમાં વિખેરી શકે છે. મિત્રો, અમેરિકામાં H-1B વિઝા ધારકો માટે અત્યારે એક અત્યંત કપરો અને ભાવનાત્મક રીતે તોડી નાખે તેવો સમય ચાલી રહ્યો છે. વર્ષ 2016માં જ્યારે ગ્રેસ પીરિયડના નિયમો આવ્યા ત્યારે એવું લાગતું હતું કે નોકરી ગુમાવનાર વ્યક્તિને નવી તક શોધવા માટે 60 દિવસનો પૂરતો સમય મળશે. પરંતુ 2026ની વાસ્તવિકતા કંઈક અલગ જ છે.
આ 60 દિવસનો સમય એ તમારા સ્ટેટસને જાળવવાનો અંતિમ અવસર છે, પરંતુ યાદ રાખજો કે આ સમય વિવેકાધીન છે. તેનો અર્થ એ કે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી ધારે તો આ સમયને ગમે ત્યારે ઘટાડી શકે અથવા નાબૂદ પણ કરી શકે છે. અત્યારે આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જ્યાં નોકરી છૂટ્યાના ગ્રેસ પીરિયડ દરમિયાન જ લોકોને નોટિસ ટુ અપિયર જારી કરવામાં આવી રહી છે, જેનો સીધો અર્થ છે કે તમારી વિરુદ્ધ દેશ નિકાલ એટલે કે ડિપોર્ટેશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જરા વિચારો એ ગુજરાતી યુવાનની વેદના વિશે, જેણે વર્ષો સુધી અમેરિકામાં લોહી પરસેવો એક કર્યો, ટેક્સ ભર્યો અને આજે જ્યારે તેને ટેકાની જરૂર છે ત્યારે તેને ગ્રેસ પીરિયડમાં જ ઘર ખાલી કરવાની નોબત આવી રહી છે. જો તમે આ 60 દિવસમાં કોઈ નક્કર પગલું નથી લેતા તો તમે આઉટ ઓફ સ્ટેટસ થઈ જાઓ છો, જે તમારી ભવિષ્યની તમામ વિઝા અરજીઓ પર કાયમી કલંક લગાવી શકે છે અને તમને 3 થી 10 વર્ષ માટે અમેરિકામાં પ્રવેશવા પર પ્રતિબંધ મુકાવી શકે છે. તમારી પાસે આ સમય દરમિયાન કેટલાક મર્યાદિત વિકલ્પો છે, જેમ કે નવા એમ્પ્લોયર સાથે વિઝા ટ્રાન્સફર કરાવવું અથવા તમારું સ્ટેટસ બદલીને H4 કે F1 સ્ટુડન્ટ વિઝામાં પરિવર્તિત કરવું. પરંતુ યાદ રાખજો કે આ ગ્રેસ પીરિયડમાં તમે અમેરિકામાં રહી તો શકો છો, પણ કામ કરી શકતા નથી. ઘણા કિસ્સાઓમાં જોવામાં આવ્યું છે કે લોકો 50માં કે 55માં દિવસે જાગે છે, પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે, કારણ કે લેબર કન્ડિશન એપ્લિકેશન મેળવવામાં જ 7 દિવસ નીકળી જાય છે. 2025-26ના આંકડા મુજબ H1B અરજીઓનો મંજૂરી દર ઘટીને 71.9% થઈ ગયો છે, જે દર્શાવે છે કે સિસ્ટમ કેટલી કડક બની રહી છે. જો તમે 60 દિવસ પછી અરજી કરો છો તો તમારે અસાધારણ સંજોગો સાબિત કરવા પડશે અને તેની મંજૂરી મળવાની શક્યતા બહુ ઓછી હોય છે. આ પરિસ્થિતિમાં તમારા આશ્રિતો એટલે કે પત્ની અને બાળકોનું ભવિષ્ય પણ જોખમમાં મુકાય છે. અત્યારે સોશિયલ મીડિયા પર અનેક ભારતીય વર્કર્સ પોતાના દર્દનાક અનુભવો શેર કરી રહ્યા છે. તમે પણ અમને વોટ્સએપ મેસેજ કરીને તમારું દુઃખ દર્દ શેર કરી શકો છો. અમે તમારો અવાજ બનશું કે કેવી રીતે તેમની પિટિશન વિડ્રો થતાની સાથે જ તેમને ગ્રેસ પીરિયડનો લાભ આપવાને બદલે સીધી જ બહાર જવાની નોટિસ પકડી દેવામાં આવી. ખાસ કરીને ગુજરાતી સમાજ નેટવર્ક અત્યારે એકબીજાને મદદ કરવા આગળ આવી રહ્યું છે, પરંતુ કાયદાકીય ગૂંચવણો એટલી વધી ગઈ છે કે ઇમિગ્રેશન એટર્નીની સલાહ લેવી હવે અનિવાર્ય બની ગઈ છે. પ્રીમિયમ પ્રોસેસિંગનો ઉપયોગ કરીને તમે કદાચ પ્રક્રિયા ઝડપી બનાવી શકો, પણ DHSની વિવેક બુદ્ધિ સામે લડવું એ લોઢાના ચણા ચાવવા જેવું છે. અમે ઈચ્છીએ છીએ કે આપણો કોઈ પણ ગુજરાતી ભાઈ કે બહેન આ કાનૂની માયાજાળમાં ફસાઈને પોતાનું કરિયર ન ગુમાવે. આ માહિતી માત્ર સમાચાર નથી, પણ એક ચેતવણી છે કે સમય રહેતા જાગી જજો અને તમારા સ્ટેટસને સુરક્ષિત રાખવા શક્ય તેટલા વહેલા પ્રયત્ન શરૂ કરી દેજો. આશા રાખીએ કે આ મુશ્કેલ સમયમાં ન્યાય મળે અને મહેનતુ લોકોને પોતાનું સ્થાન જાળવી રાખવાની એક અમૂલ્ય તક મળે. દોસ્તો, આ શેર એવા તમામ લોકોને વિડીયો કરજો જેમને એમની નોકરી ગુમાવ્યાના 60 દિવસ થઈ ગયા છે અથવા હજુ થવાના બાકી છે. દોસ્તો, આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.